અત્યાર સુધી તમે આંતરજ્ઞાતીય લગ્ન જોયા હતા, પરંતુ સુરતમાં જે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે તેમાં આંતરધર્મીય લગ્ન થવાના છે। મુસ્લિમ યુવતી હિન્દુ યુવક સાથે હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કરવા જઈ રહી છે। ત્યારે આવો જોઈએ કોણ આ લગ્ન કરાવી રહ્યું છે અને આ યુવક અને યુવતી કોણ છે। કહેવત છે કે પ્રેમના કોઈ સીમાડા હોતા નથી અને ધર્મ નથી હોતો। આ વાત સુરતમાં સાચી સાબિત થઈ છે। સુરત શહેરના યશવી ફાઉન્ડેશન દ્વારા આગામી દિવસોમાં એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 14 તારીખના રોજ જે સમૂહ લગ્ન થશે તેમાં કોમી એકતા અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળશે। આ સમૂહ લગ્નમાં એક પિતા વિહોણી મુસ્લિમ દીકરી હિન્દુ યુવક સાથે હિન્દુ ધર્મની શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાવાની છે। બાળપણમાં પિતા ગુમાવનાર ફરહા વડગામાં મુસ્લિમ યુવતી છે, તેના લગ્ન હિન્દુ યુવક સાથે થશે અને તે પણ હિન્દુ વિધિથી। ફરહા પરિવારની એકની એક દીકરી છે। એ ખાનગી કંપનીમાં છેલ્લા 7 વર્ષથી કામ કરી રહી હતી। આ દરમિયાન તે ભાઠા ગામ ખાતે રહેતા મોહિતના સંપર્કમાં આવી હતી। બંને એક જ જગ્યાએ નોકરી કરતા હતા અને ત્યાંથી જ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી। ફરહાના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે, પરંતુ તેની માતાએ દીકરીની ખુશી માટે આ સંબંધને મંજૂરી આપી છે। ફરહા છે અને અમે સુરતમાં જ રહીએ છીએ। હું મુસ્લિમ છું। મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને યશવી ફાઉન્ડેશનમાં ફોર્મ ભર્યું હતું ઓફિસ પર જઈને ગાયત્રી મેમની પાસે। હું મેરેજ કરું છું, એ હિન્દુ છે, તો મારા અને એમના પરિવાર તરફથી સંમતિ મળ્યા પછી અમે લોકો સમૂહ લગ્નમાં નામ નોંધાવ્યું છે અને લગ્ન કરી રહ્યા છીએ। ઘરમાં મારા મમ્મીને વાત કરી હતી, કેમ કે મારા મમ્મી જ છે, અને માસી લોકોને વાત કરી હતી અને એમના ઘરમાં પણ વાત કરી હતી। તે પછી બધાની સંમતિ મળ્યા બાદ અમે આમ જોયું, મારા મમ્મીની પરિસ્થિતિ નહીં હતી, મારા મમ્મી ઘરકામ કરે છે બધાની ત્યાં, તો આવી રીતે રીલ આવીને તો અમે ઓફિસ પર જઈને પૂછતાછ કરી, તો એમણે પછી અમારું ફોર્મ ભરી આપ્યું ઘણી બધી, કે એમણે અમારો આટલો બધો સપોર્ટ કર્યો અને અમારું નામ પણ સિલેક્શન થયું છે મેરેજ માટે। એમણે અમને પહેલેથી જ જણાવ્યું હતું અને મારા મમ્મીને પણ કોઈ વાંધો નથી। મોહિત કિરણભાઈ વાળા, બહુ ખુશી છે, ઘણી ખુશી છે। સાથે જોબ કરતા હતા, અમે બહુ આગળ આવી ગયો માઇક સાથે જોબ કરતા હતા ત્યારથી પ્રેમ સંબંધ થયો અને પછી ઘરમાં વાત કરીને એ રીતે અમારા પછી મેરેજની વાત થઈ। એમાં જાતિ જ્ઞાતિ જોવાની જરૂર નથી, પ્રેમ સંબંધ હોય તો પછી આ બધી વસ્તુનો કોઈ મતલબ નથી। મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા જઈ રહેલા મોહિતે જણાવ્યું હતું કે પહેલા તો થોડી મુશ્કેલીઓ આવી હતી, પણ પછી બધા માની ગયા। ધર્મના કારણે જે થોડી મુશ્કેલી આવી હતી, પણ 7-8 વર્ષથી અમે સાથે હતા એટલે ધીરે ધીરે બધા માની ગયા। યશવી ફાઉન્ડેશન દ્વારા હાલ જે પિતા વિહોણી દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેમાં આ યુગલ પણ લગ્ન કરવાનું છે। યશવી ફાઉન્ડેશનના આયોજકો દ્વારા આ આંતરધર્મીય લગ્નને આવકારવામાં આવ્યું છે। ફાઉન્ડેશન વર્ષોથી પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે। આ વર્ષે યશવી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નના વિવિધ પ્રસંગોમાં પાનેતર વિધિ 25 ફેબ્રુઆરીએ થઈ, જ્યારે મહેંદી 11 માર્ચ 2026, જ્યારે તૃતીય સમૂહ લગ્ન તારીખ 14 માર્ચ 2026ના રોજ રાખવામાં આવ્યા છે। તમામ મીડિયા મિત્રોનું અમે સ્વાગત કરીએ છીએ। આજના શુભ પ્રસંગે આપ સૌ અહીંયા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર। યશવી સમૂહ લગ્ન, તૃતીય સમૂહ લગ્ન અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં 101 દીકરીઓનો અમે સમાવેશ કરેલ છે। આ વખતે અમે 101 દીકરીઓના લગ્ન કરવા જઈ રહ્યા છીએ। એ તમામ એવી દીકરીઓ છે જે પિતા વિહોણી છે, અથવા એવી દીકરીઓ છે જે અનાથ છે, અને એવી બી દીકરીઓ છે જેની જરૂરતમંદ છે, જેના અર્નિંગ મેમ્બરની કોઈ ડેથ થઈ ગઈ છે અથવા અર્નિંગ મેમ્બર કોઈ છે નહીં, એ ટાઈપની બી દીકરીઓ છે। તો એ બધી વસ્તુનું અમે ધ્યાન રાખીને આ સમૂહ લગ્નની અમે તૈયારી કરેલ છે। એક દીકરી એવી બી છે જે મુસ્લિમ છે, પણ એ હિન્દુ રીતિ રિવાજથી હિન્દુ પરિવારમાં લગ્ન કરવા માટે આવી રહી છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।